અમદાવાદ સાયબર ક્રાઇમને મોટી સફળતા મળી છે। સમાચાર અમદાવાદથી, જ્યાં સાયબર ક્રાઇમને મોટી સફળતા મળી। દેશના નાગરિકો સાથે છેતરપિંડી કરતા આરોપી ઝડપાયા। અમદાવાદ સાયબર ક્રાઇમને મોટી સફળતા મળી। અલગ અલગ દેશોમાંથી વીઆઈપી કોલ કરી છેતરપિંડી કરતા ચાઇનીઝ સાયબર ક્રાઇમ ગેંગના 2 સભ્યોની ધરપકડ કરવામાં આવી। થાઈલેન્ડ, વિયેતનામ, મલેશિયાથી તેઓ કોલ કરતા। અમદાવાદથી આ સમાચાર, જ્યાં સાયબર ક્રાઇમને મળી મોટી સફળતા। દેશના નાગરિકો સાથે છેતરપિંડી કરતા આરોપી ઝડપાયા। ચાઇનીઝ સાયબર ક્રાઇમ ગેંગના 2 સભ્યોની ધરપકડ કરવામાં આવી। ગેંગના બંને સભ્યોની સાયબર ક્રાઇમ દ્વારા પૂછપરછ શરૂ કરવામાં આવી। સમાચાર અમદાવાદથી, જ્યાં સાયબર ક્રાઇમને મોટી સફળતા મળી। દેશના નાગરિકો સાથે છેતરપિંડી કરતા આરોપી ઝડપાયા। અલગ અલગ દેશોમાંથી તે કોલ કરી છેતરપિંડી કરતા ચાઇનીઝ સાયબર ક્રાઇમ ગેંગના 2 સભ્યોની ધરપકડ કરવામાં આવી। સંવાદદાતા વિશાલ મહેતા ફોન લાઈન પર જોડાયા છે। જી વિશાલ, સમાચાર અમદાવાદથી, જ્યાં સાયબર ક્રાઇમને મોટી સફળતા મળી છે। દેશના નાગરિકો સાથે છેતરપિંડી કરતા આરોપી ઝડપાયા છે। શું છે વધુ વિગત? જે રીતે સમગ્ર માહિતી સામે આવી છે, સાયબર ક્રાઇમને એક મોટી સફળતા હાથ લાગી છે। કારણ કે છેલ્લા થોડા સમયથી જે ચાઇનીઝ જે ગેંગ છે, તે ચાઇનીઝ ગેંગ દ્વારા સાયબર ક્રાઇમને અંજામ આપતો હોવાની હકીકત સામે આવી હતી। જેમાં ખાસ કરીને લોકોના એકાઉન્ટ હેક કરવા અને લોકોના એકાઉન્ટમાં અલગ અલગ એકાઉન્ટ ભાડે લઈ અને તેમાં વિદેશી હુંડિયા પણ મંગાવવું અને ત્યારબાદ તેનું એક દેશમાંથી બીજી જગ્યાએ દેશમાં ટ્રાન્ઝેક્શન કરવું, આ તમામ કૌભાંડ છે તે ચાઇનીઝ ગેંગ દ્વારા ચાલવામાં આવતું હતું। જેમાં અત્યારે હાલમાં જે અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે સમગ્ર આરોપીઓને પકડવામાં આવ્યા છે, ચાઇનીઝ ગેંગના 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે। તેમાં આ આરોપીઓ થાઈલેન્ડ, વિયેતનામ, મલેશિયા, કંબોડિયા, ચાઇના, હોંગકોંગ અને ઈરાન જેવા અલગ અલગ દેશોમાં વીઓઆઈપી એટલે કે ઇન્ટરનેશનલ કોલની મદદથી ભારત દેશના નાગરિકો સાથે છેતરપિંડી કરતા હતા અને તેમની પાસેથી રૂપિયા ફેરવતા હતા। આ સમગ્ર હકીકત જ્યારે પોલીસને જાણવા મળી, ત્યારે સાયબર ક્રાઇમના અધિકારીઓ દ્વારા તેમનું ટ્રેકિંગ કરવામાં આવ્યું અને તેની સાથે જ અમદાવાદ અને સાથે જ ગુજરાતની અંદર સંડોવાયેલા જે ચાઇનીઝ ગેંગના આરોપીઓ છે તેને પકડી લેવામાં આવ્યા છે। આ જે ગેંગ છે તે ના માત્ર ગુજરાત અને ભારતમાં પરંતુ ઇન્ટરનેશનલ લેવલે ક્યાંક ને ક્યાંક કનેક્ટેડ છે। એટલે આની સાથે આજે તમામ જે દેશોના નામ આપણે મેં જણાવ્યા કે જે થાઈલેન્ડ, વિયેતનામ, મલેશિયા, કંબોડિયા, ચાઇના, હોંગકોંગ, આ તમામ જગ્યાએ આ ગેંગના સાગરીતો આ જ પ્રકારે છેતરપિંડી કરી રહ્યા છે અને વીઓઆઈપી નંબરથી લોકોને ક્યાંક ને ક્યાંક આર્થિક નુકસાન પહોંચાડી રહ્યા છે। એટલે અત્યારે હાલમાં 2 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે, પરંતુ અત્યારે હાલમાં પોલીસે આ સમગ્ર ગેંગના મૂળ સુધી પહોંચવા માટે ચક્રો ગતિમાન કર્યા છે અને અલગ અલગ ટીમ બનાવી અને આરોપીઓને પકડવાની કવાયત શરૂ કરી છે। જી વિશાલ, વિગતો બદલ આભાર। સમાચાર અમદાવાદથી, જ્યાં સાયબર ક્રાઇમને મોટી સફળતા મળી। દેશના નાગરિકો સાથે છેતરપિંડી કરતા આરોપી ઝડપાયા। અલગ અલગ દેશોમાંથી વીઓઆઈપી કોલ કરી તેઓ છેતરપિંડી કરતા હતા। ચાઇનીઝ સાયબર ક્રાઇમ ગેંગના 2 સભ્યોની ધરપકડ કરવામાં આવી।